નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું પંકજ. કુદરતે આ શું ધાર્યું છે? ભર ઉનાળે ચોમાસા જેવો વરસાદ ફરી મોસમનો મગજ છટક્યો છે. ઉત્તર ભારતના કેટલાય રાજ્યોમાં વંટોળિયા વરસાદે બધું વેરણ છેરણ કર્યું છે, તો પર્વતો પર મે મહિનાની શરૂઆતમાં હિમવર્ષાને કારણે લોકો દંગ રહી ગયા છે. ભર ઉનાળે આ કેવો મોસમ! ફરી મોસમનો મગજ છટક્યો. ફરી મોસમે મારી પલટી. આંધી તોફાનનું તાંડવ. ક્યાંક માણસ પર વૃક્ષ પડ્યું, ક્યાંક ટ્રેન પર ધરાશાયી થયું વૃક્ષ. વરસાદથી રાહત પણ આફત પણ. હજુ થોડા દિવસ પહેલા જ ગરમીનો પારો દેશના કેટલાય રાજ્યોમાં 44 થી 45 ડિગ્રીને પાર કરી ગયો હતો, પણ ફરી એકવાર મોસમે યુ-ટર્ન લીધો છે. કેટલી જગ્યાએ જ્યાં તાપમાન 44 થી 45 ડિગ્રી હતું તે મોસમમાં પલટો આવતા 36 થી 39 ડિગ્રી પહોંચી ગયું. મોસમમાં આવેલા ફેરફારથી અચાનક જ તાપમાનનો પારો ગગડ્યો છે. બદલાયેલા મોસમથી ગરમીથી રાહત તો છે, પણ કેટલી જગ્યાએ વંટોળિયો વરસાદ આફત પણ લઈને આવ્યો છે. આંધી, વરસાદ, વીજળી પડવી, દિવાલ ધરાશાયી થવી જેવી ઘટનાઓથી અલગ અલગ જગ્યાએ 18 જેટલા લોકોના મોત થયા. વંટોળિયા વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું. અલગ અલગ વિસ્તારમાંથી આ ડરાવનારી તસવીરો સામે આવી. વરસાદ અને આંધી તોફાનથી અફરાતફરી મચી ગઈ. જાનમાલને મોટું નુકસાન થયું. આ કમોસમી વરસાદ ગરમીમાં તો રાહત આપતો ગયો, પરંતુ કેટલી જગ્યાએ કમોસમી વરસાદ જીવલેણ બન્યો. આંધીથી વૃક્ષ ધરાશાયી. માંડ માંડ બચ્યો મહિલાનો જીવ. પવનનું જોર કેટલું હતું તે પ્રયાગરાજથી આવેલી આ તસવીરો પરથી તમે અંદાજ લગાવી શકો છો. એક મહિલા વૃક્ષ નીચે પોતાના પાલતુ ભેંસને આંધી તોફાનથી બચાવવા માટે મથામણ કરતી હતી અને ત્યાં જ અચાનક તેનો જીવ જોખમમાં મુકાયો. મહિલા ભેંસને ખૂંટામાંથી છોડાવવા પહોંચી અને ત્યાં જ વૃક્ષ મૂળમાંથી ઉખડીને નીચે ધરાશાયી થઈ ગયું. તુરત જ ત્યાં હાજર લોકો મહિલાને બચાવવા માટે દોડી આવ્યા. સદનસીબે મહિલાનો જીવ બચી ગયો. લોકોએ મહિલા અને ભેંસને સુરક્ષિત વૃક્ષ નીચેથી બહાર કાઢ્યા. આ સમગ્ર ઘટના મોબાઈલ કેમેરામાં કેદ થઈ, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ટ્રેન પર વૃક્ષ ધરાશાયી, મોટી દુર્ઘટના ટળી. જોનપુરમાં પણ આંધી આફત લઈને આવી. જોનપુર જંકશન પર ઉભેલી કાશી એક્સપ્રેસ અને તેના પર પડતું એક મોટું વૃક્ષ. માત્ર થોડી સેકન્ડમાં જ મોટી દુર્ઘટના પણ થઈ શકી હોત. મુંબઈથી ગોરખપુર જઈ રહેલી કાશી એક્સપ્રેસ પર વૃક્ષ ધરાશાયી થતા અફરાતફરી મચી ગઈ. ટ્રેન લગભગ 2.5 કલાક સુધી સ્ટેશન પર જ ઊભી રાખવી પડી. રેલવે વ્યવહાર પ્રભાવિત થયો. પ્રવાસીઓના ચહેરા પર ડર સ્પષ્ટ જોવા મળતો હતો. દરેકના મનમાં એક જ સવાલ હતો કે ચાલુ ટ્રેને જો આ વૃક્ષ ધરાશાયી થયું હોત તો શું થાત. આંધી તોફાનનો કહેર અહીં જ ન અટક્યો. સમગ્ર જોનપુરમાં ઠેર ઠેર તબાહીના આવા દ્રશ્યો જોવા મળ્યા. ક્યાંક કાર પર વૃક્ષ ધરાશાયી થવાની ઘટના બની, તો ક્યાંક પવનના કારણે હોર્ડિંગ્સ પડ્યા. સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ આંધીના કારણે નુકસાન ઘણી જગ્યાએ થયું છે. કાસગંજમાં પણ મોસમે પલટી મારી. મોસમે પલટી મારતા ભર બપોરે અહીં સાંજ પડી હોય તેવો માહોલ જોવા મળ્યો. કાસગંજ અને તેની આસપાસના વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો. આકાશમાં કડાડીબાંગ વાદળો છવાયા. જોતજોતામાં વરસાદ પડ્યો, જેને ખેડૂતોની ચિંતા વધારી, કેમ કે માર્કેટિંગ યાર્ડની અંદર ઘઉં ખુલ્લામાં પડ્યા છે, જે પલળી જતા હવે આખી સિઝન બગડે તેવા એંધાણ છે. મથુરામાં પણ આંધી તોફાનના કારણે જનજીવન પ્રભાવિત. શહેરના ગોવર્ધન 4 રસ્તા પાસે ભારે પવનના કારણે વિશાળ સાઇનબોર્ડ ધરાશાયી થયો, જેની ઝપેટમાં નીચેથી પસાર થઈ રહેલ કાર આવી ગઈ. સદનસીબે કારમાં સવાર લોકો સુરક્ષિત છે. સાઇનબોર્ડ પગપાળા જઈ રહેલા કોઈ રાહદારી પર પડ્યું હોત તો જાનહાનિ થઈ શકી હોત. ભારે પવન અને વરસાદનો કહેર નેશનલ હાઈવે પર પણ જોવા મળ્યો. અહીં વીજળી ઘર પાસે કેટલાક વૃક્ષો ધરાશાયી થઈ ગયા, જેના કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થયો. જોકે વહીવટી તંત્રએ યુદ્ધના ધોરણે વૃક્ષો હટાવવાની કામગીરી શરૂ કરી દીધી. એક લેનની અંદર વાહન વ્યવહાર પૂર્વવત કરી દેવાયો. ભારે પવન અને વરસાદના કારણે વાતાવરણ ખુશનુમા છે. લોકોને ગરમીથી રાહત મળી છે.
હરદોઈમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો. હરદોઈમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો. ચોમાસું જાણે બેસી ગયું હોય તેવો વરસાદ પડ્યો. રસ્તા પર પાણી ભરાઈ ગયા. વાહન ચાલકો રસ્તા પર વાહન લઈને આગળ નહોતા વધી શકતા એટલો વરસાદ અને પવન હતો. તસવીરોમાં પણ સ્પષ્ટ જોઈ શકાય છે કે રસ્તા પર પાણી ભરાયેલા છે. વાહન ચાલકોને સાવચેતીપૂર્વક આગળ વધવું પડી રહ્યું છે. નાળાઓની સફાઈ ન થવાના કારણે પાણી ભરાયેલા છે. જો કે વરસાદના કારણે લોકોને ગરમીથી રાહત મળી છે. હવામાન વિભાગ મુજબ તાપમાન 32 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 22 डिग्री सेल्सियस रहवानुं अनुमान है. देखिए हरदोई में इस टाइम मौजूद हैं और कितनी जोर की बारिश और हवाएं चल रही हैं. हालांकि इतने दिन से भीषण गर्मी पड़ रही थी, लेकिन आज इस गर्मी से कहीं ना कहीं लोगों को राहत जरूर मिलती नज़र आ रही है. आप देख सकते हैं किस तरीके से बारिश हो रही है और ज़ोरदार हवाएं चल रही हैं. जो देख सकते हैं पेड़ पूरी तरीके से नीचे झुक रहे हैं, बिजली कड़क रही है. आप देख सकते हैं किस तरीके से बारिश हो रही है. और हालांकि ये जो बारिश है ये किसान के लिए इस समय लाभदायक है. जो उसकी ज़मीन है उसको नमी पहुंचाएगी. हालांकि जो लोग हैं उनका ज़रूर ये कहना है कि इस भीषण गर्मी से कहीं ना कहीं उनको इससे राहत मिली है. इस बारिश से इतने दिन से पड़ रही भीषण गर्मी ने लोगों को जीना दुश्वार कर दिया था, लेकिन इस बारिश ने कहीं ना कहीं और जो ये ठंडी हवाएं चल रही हैं इससे राहत मिलती जरूर नजर आई है. યુપીના ગોરખપુરમાં આજે સવારથી જ ગાઢ વાદળો છવાયેલા છે. ઝરમર વરસાદથી હવામાન ખુશનુમા બન્યું. ભીષણ ગરમીથી રાહત મળી. આ વરસાદ ખેડૂતો માટે પણ ફાયદાકારક સાબિત થઈ રહ્યો છે. ડાંગરની વાવણી કરતા પહેલા ખેતરો તૈયાર કરવા માટે તે અમૃત સમાન છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 2 થી 3 દિવસ હજુ પણ આવું જ વાતાવરણ રહેશે. गोरखपुर में सुबह से काले बादल छाए हुए हैं, जिससे मौसम सुहाना हो गया है. गर्मी से लोगों को बड़ी राहत मिली है. ये रिमझिम बारिश किसानों के लिए बेहद लाभकारी साबित होगी, क्योंकि आने वाले दिनों में उन्हें धान की रोपाई के लिए बीज डालना होगा, साथ ही खेत की जुताई करनी होगी. तो ये बारिश किसानों के लिए लाभकारी साबित होगी. साथ ही जो किसान आम की खेती कर रहे हैं उनके लिए भी ये बारिश विशेषकर लाभदायी साबित हो रही है. વીજળીના કડાકા ભડાકા અને પછી ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો. રાજસ્થાનના કરૌલીમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો. ઘણા વિસ્તારોમાં જોરદાર પવન ફૂંકાયો, જેના કારણે કાચા ઘરોમાં રહેતા લોકો ભયભીત બન્યા. જો કે અહીં છેલ્લા કેટલાય દિવસોથી ભીષણ ગરમી અને લૂથી લોકો પરેશાન છે. આ વરસાદથી રાહત મળી છે. આખી રાત અટકીને વરસાદ વરસતો રહ્યો. જો કે સવાર પડતા વાતાવરણ ચોખ્ખું થઈ ગયું અને તડકો નીકળ્યો. હજુ પણ આગામી દિવસોમાં ભારે પવન અને હળવા વરસાદની આગાહી છે. દોસામાં પણ મોસમનો મિજાજ બદલાયો. ધૂળભરી આંધી સાથે પવન ફૂંકાયો. બાદમાં 10 મિનિટ એટલો વરસાદ પડ્યો કે રસ્તા પરથી પાણી વહેવા માંડ્યું. વરસાદની તીવ્રતા એટલી હતી કે થોડીવાર માટે જનજીવન થંભી ગયું. કેટલી જગ્યાએ વીજળી ગુલ થવાના સમાચાર છે. જો કે વરસાદના કારણે ઠંડો પવન ફૂંકાતા લોકોએ હાશકારો અનુભવ્યો અને 42 ડિગ્રી તાપમાનથી રાહત મળી. દોસાના ગ્રામ્ય વિસ્તારમાં પણ કેટલી જગ્યાએ કરા પડ્યા. ભારે પવનના કારણે અફરાતફરી મચી ગઈ. કરાની તીવ્રતા એટલી હતી કે ખેતરો અને રસ્તા પર સફેદ ચાદર જોવા મળી. ભારે પવનના કારણે કેટલી જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા. કાચા મકાનોની છતો ઉડી ગઈ. તાપમાનમાં ઘટાડો થતા લોકોએ રાહત અનુભવી. ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદ સમાન સાબિત થયો, કેમ કે આગામી પાક લેતા પહેલા જમીનની અંદર ભેજ વધતા ખેડૂતોને સિઝન માટે લાભ થશે. જો કે કરાના કારણે શાકભાજી પકવતા ખેડૂતોને નુકસાની છે. બધી શાકભાજી વરસાદના કારણે બગડી ગઈ. મધ્યપ્રદેશના ટીકમગઢમાં જોરદાર વાવાઝોડા અને વરસાદના કારણે અંધાધૂંધી ફેલાઈ ગઈ. ઘણી જગ્યાએ મોટા વૃક્ષો ધરાશાયી થયા. મિની વાવાઝોડું એટલું જોરદાર હતું કે પોલીસ કંટ્રોલ રૂમની પાછળ રાખેલો લોખંડનો ટાવર જમીન પર પડ્યો, જેના કારણે પોલીસ કંટ્રોલ રૂમની દિવાલ ધરાશાયી થઈ. આના પરથી તમે કલ્પના કરી શકો છો કે તોફાન કેટલું ભયંકર હશે. સદનસીબે કોઈ મોટી દુર્ઘટના નથી થઈ. टीकमगढ़ में आज तेज आंधी और तूफान ने इस कदर कहर बरपाया है कि जगह जगह पेड़ उखड़ गए हैं और ऐसे में जो पुलिस कंट्रोल रूम में जो टावर है वो भी आप देख रहे हैं कि लोहे का टावर भी नीचे गिर गया है और जिससे पुलिस कंट्रोल रूम की ऊपर की छत से दीवार भी क्षतिग्रस्त हुई है. और देख रहे हैं कि जो लोहे का टावर है वो जमीन पर आ गिरा है, क्योंकि आज तेज आंधी और तूफान इस तरह तेज था कि यहाँ पे जो कई जगह पेड़ हैं वो नीचे गिर गए हैं और तमाम जो यातायात है वो भी बाधित हुआ है. और ऐसे में लगातार खबरें आ रही हैं कि रोड भी अब जाम है और पेड़ हटाए जा रहे हैं.
આ તરફ મધ્યપ્રદેશના પન્ના જિલ્લામાં હવામાનમાં અચાનક પલટો આવ્યો. ભારે વરસાદ સાથે ભારે પવન ફૂંકાયો. છેલ્લા 24 કલાકમાં હવામાનમાં થયેલા આ ફેરફારથી એક તરફ લોકોને ગરમીથી રાહત મળી છે, બીજી તરફ ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. વરસાદના કારણે ખરીદી કેન્દ્રો પર સંગ્રહિત ઘઉં પલળી ગયા, જેના કારણે નુકસાનનું જોખમ વધી ગયું છે. ભારે પવનના કારણે જિલ્લાના અનેક વિસ્તારોમાં વૃક્ષો પણ ધરાશાયી થઈ ગયા. વરસાદ વચ્ચે કન્યાની વિદાય. વરસાદના કારણે જેના ઘરે લગ્ન પ્રસંગ હતા તે પ્રસંગની ખુશીઓ પર પાણી ફરી વળ્યું. બિહારના બેતિયામાં વરસાદના કારણે લગ્ન પ્રસંગમાં વિઘ્ન આવ્યું. જોકે વરસાદ વચ્ચે કન્યાની અનોખી વિદાય પણ જોવા મળી. વરસાદ વચ્ચે પણ લગ્નમાં બધા રીત રિવાજો મુજબ જ આ પરંપરા નિભાવવામાં આવી. વરરાજા ઘોડા પર સવાર છે, બેન્ડ બાજા સાથે કન્યા વિદાય લઈ રહી છે. સતત વરસાદ વરસતો રહ્યો, પરંતુ ઉત્સાહ ઓછો ન થયો. આસપાસની ભીડ પણ આ નજારો જોવા માટે ઉમટી પડી. દરેક આ અનોખી પળને પોતાના કેમેરામાં કેદ કરતા નજરે પડ્યા. દુલ્હનની વિદાય રીત રિવાજો વચ્ચે ભાવુકતા વચ્ચે સંપન્ન થઈ. વરસાદ વચ્ચે કન્યા વિદાયનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. લોકો તેને પરંપરા અને ઉત્સાહનો અનોખો સંગમ ગણાવી રહ્યા છે. ગોપાલગંજમાં પણ મોસમનો મિજાજ બદલાયો. દિવસભર અટકીને વરસાદ પડ્યો. વીજળી પડવાના કારણે પણ એલર્ટ બહાર પાડવામાં આવ્યું હતું. લોકોને અપીલ કરવામાં આવી હતી કે ઘરની બહાર ન નીકળે, કેમ કે વીજળી પડવાની સંભાવના છે. વહીવટીતંત્રએ સરકારી હોસ્પિટલોને પણ એલર્ટ મોડમાં રહેવાનો આદેશ આપ્યો. ખેડૂતોને પણ ખરાબ વાતાવરણના કારણે ખેતરોમાં ન જવા માટે અપીલ કરવામાં આવી. આ તરફ છત્તીસગઢના જશપુર જિલ્લામાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો. મિની વાવાઝોડું ફૂંકાયા બાદ જિલ્લામાં ભારે વરસાદ શરૂ થયો, જેનાથી લાંબા સમય સુધી પડી રહેલી ગરમીથી નોંધપાત્ર રાહત મળી. બગીહા વિસ્તારમાં વરસાદ સાથે ભારે કરા પણ પડ્યા, જેના કારણે હવામાનમાં ઠંડક પ્રસરી. ખેડૂતોની ચિંતા પણ વધી ગઈ છે. કરા અને ભારે વરસાદથી ટામેટા, મરચા અને પાકોને પણ ભારે નુકસાન છે. जशपुर जिले में लोगों को गर्मी से निजात मिली है. दरअसल आज दोपहर तेज आंधी तूफान के बाद जमकर बारिश हुई और जशपुर जिले के कई हिस्सों में जोरदार बारिश हुई है और बारिश के साथ ओलावृष्टि भी हुई है. भारी बारिश के बाद लोगों को गर्मी से राहत मिली है, लेकिन बेमौसम बारिश की वजह से फसलों को खासा नुकसान हुआ है. टमाटर, मिर्च समेत कई फसलों को खासा नुकसान हुआ है. प्रशासन अब फसलों के नुकसान का आकलन कर रहा है. મુંગેલી જિલ્લામાં પણ દિવસભર ભારે ગરમી બાદ સાંજના વાતાવરણમાં પલટો જોવા મળ્યો. તેજ આંધી સાથે વરસાદ શરૂ થયો, જેના કારણે કેટલી જગ્યાએ વીજળીના થાંભલા ધરાશાયી થયા તો કેટલી જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા. વીજળીના થાંભલા પડતા 5 કલાક સુધી વીજળી ગુલ થઈ ગઈ. રાતમાં પણ વીજળી પુરવઠો પૂર્વવત થાય તેવી આશા ન હતી, એટલે આખી રાત લોકોએ અંધારામાં વિતાવવી પડી. ઝારખંડના ધનબાદમાં પણ વાતાવરણ એવું બદલાયું કે બપોરે 4 વાગે વાહન ચાલકોએ લાઇટ ચાલુ રાખવી પડી. વરસાદના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાતા લોકોને ગરમીથી રાહત મળી. જો કે કેટલી જગ્યાએ વૃક્ષો ધરાશાયી થતા ટ્રાફિક જામ થયો. નેશનલ હાઈવે 2 કલાક સુધી જામ રહ્યો. વહીવટીતંત્રએ તુરત જ વૃક્ષો હટાવવાની કામગીરી શરૂ કરી. હરિયાણાના અંબાલામાં પણ અચાનક આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા. પછી ભારે પવન સાથે વરસાદ વરસી પડ્યો. અંબાલામાં છેલ્લા કેટલાય દિવસથી તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેતું હતું, જેમાં વરસાદના કારણે રાહત મળી. આ વરસાદના કારણે ખેતરોમાં સૂરજમુખી તથા અન્ય પાકને ફાયદો થવાની આશા છે. રાહતની વાત એ છે કે ખેડૂતોએ ઘઉંની કાપણી પહેલા જ કરી અને પાક વેચી દીધો હતો, એટલે ઘઉંના પાકને મોટું નુકસાન નહીં ઉઠાવવું પડે. आज से 4-5 दिन से बहुत ज़्यादा गर्मी ने बड़ा बुरा हाल किया हुआ था, लेकिन आज इतना अच्छा माहौल बना दिया कि कई जगह तो ओले भी पड़े हैं. हमारे अम्बाला कैंट में भी ओले पड़े हैं और ठंड अच्छा मौसम कर दिया भगवान ने. बहुत राहत मिली है सर, बहुत ज़्यादा. इतनी गर्मी में लोगों का इतना बुरा हाल हो रहा था कि लोग तो अपने घरों से बाहर नहीं निकल रहे थे. जो आज देखो आपने बाजार में कितनी रौनक लग गई है. પર્વતો પર પણ મોસમમાં પલટો આવ્યો. ફરી હિમવર્ષાથી ઠંડી રિટર્ન્સ. પર્વતો પર પણ ફરી મોસમ પૂરી રીતે બદલાતું નજરે પડી રહ્યું છે. જમ્મુ કાશ્મીરથી લઈ ઉત્તરાખંડના ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષા થઈ રહી છે, જેના કારણે લોકો ફરી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. જમ્મુ કાશ્મીરના ગુલમર્ગની આ તસવીર જોઈ લો, જ્યાં તાજી હિમવર્ષા થઈ. પર્વતો ફરી સફેદ ચાદરથી ઢંકાયેલા જોવા મળ્યા.
કિંગડોરી અને આફ્રોથના પર્વતોમાં હિમવર્ષા થઈ. હવામાન વિભાગ મુજબ 5 મે સુધી મેદાની વિસ્તારોમાં વરસાદ તો પર્વતીય ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષા થઈ શકે છે. હિમવર્ષા થતાં વાતાવરણ આહલાદક બન્યું. ફરી વેકેશનમાં ફરવા આવેલા પ્રવાસીઓને જાણે કે લોટરી લાગી ગઈ. ઉનાળામાં તે પણ મે મહિનામાં હિમવર્ષાની કલ્પના પણ નહોતી કરી. ગુલમર્ગ ફરવા આવેલા પ્રવાસીઓએ આ નજારાને હિમવર્ષાને મન ભરીને માણ્યો. સિઝનમાં આ હિમવર્ષાએ તેમના પ્રવાસને યાદગાર બનાવી દીધો. શિમલાનો પણ નજારો જોઈ લો, જ્યાં પણ સતત બીજા દિવસે વરસાદ પડ્યો, જેના કારણે વાતાવરણ આહલાદક બન્યું. હિલ સ્ટેશનનો આ નજારો જોઈ પ્રવાસીઓના ચહેરા ચમકી ઉઠ્યા. વાતાવરણમાં આ પલટો પ્રવાસીઓ માટે કોઈ ભેટથી કમ નથી, કેમ કે અહીં થોડા દિવસોથી પ્રવાસીઓ ગરમીનો અનુભવ કરતા હતા અને તેવામાં વરસાદના કારણે પ્રવાસીઓ વરસાદની મોજ પણ માણી રહ્યા છે. प्रवासियों छतरी लईने आ मौसमनी मजा मारता जुआ मळ्या. इतनी गर्मी है और यहाँ इतनी ठंड है तो हम सहन ही नहीं कर पा रहे, इसलिए हमें जैकेट पहनना जरूरी लगता है. इसलिए हम पहन कर ही घूमते हैं, क्योंकि ज़्यादा बहुत ठंड लग रही है मुझे. टोपी भी गर्म. हाँ, टोपी भी लगा रखी है, क्योंकि हवा इतनी आ रही है ना कि मैं सहन ही नहीं कर पा रही हूँ. पिछले साल भी यहाँ विजिट किया था और बहुत ही बढ़िया रहा था. तो बच्चों की भी स्पेशल डिमांड थी इस बार शिमला जाए, और यहाँ का मौसम तो कुछ कह ही नहीं सकते. हमें छुट्टियों में आना है तो शिमला में तो वहाँ डाल जैकेट सकते तो हैं. एक्चुअली ये है कि ये वहाँ हमारी जो सबसे ज़्यादा सर्दियाँ होती है उस समय में पहनता हूँ, जबकि ये जैकेट यहाँ की सर्दियों में कुछ काम ही नहीं आ रहा है. हम एक वीकेंड गेटवे के लिए थोड़ी सी आउटिंग के लिए हम इधर आए थे. सुबह तो इधर भी मौसम काफ़ी ठंडा था, फिर थोड़ी धूप हुई, बट हाँ तब से इधर बहुत बारिश तो बहुत ज़्यादा है. बाहर निकलना थोड़ा मुश्किल है, बट हाँ टेम्परेचर और मौसम से काफ़ी राहत मिली है. हाँ, इतना एक्सपेक्टेड नहीं था. ये था कि दिन में थोड़ा सा गर्म होता है, बस सुबह शाम से ठंड होती है, बट इधर तो पूरे दिन ही काफ़ी ठंड मिली है. શક્તિપીઠ પાવાગઢના નામે નોંધાયો વિશ્વ રેકોર્ડ. માત્ર 76 દિવસમાં 24 કરોડ નવાર્ણ મંત્રોની આહુતિનો મહાસંકલ્પ પૂર્ણ કરી રચાયો ઇતિહાસ. વર્લ્ડ રેકોર્ડ બુક ઇન્ડિયામાં પાવાગઢ મંદિર ટ્રસ્ટનું નામ સુવર્ણ અક્ષરે થયું અંકિત. માતને યાદ કરું ને તુમારા ઘેર ઓટો મારજે. ओम ऐं ह्रीं क्लीं चामुण्डायै च स्वाहा. ओम ऐं ह्रीं क्लीं चामुण्डायै च स्वाहा. શક્તિપીઠ પાવાગઢના નામે વિશ્વ રેકોર્ડ. 24 કરોડ નરવાણ મંત્રોની આહુતિ સાથે રચાયો ઇતિહાસ. 1 વર્ષનો લક્ષ્યાંક માત્ર 76 દિવસમાં પૂર્ણ. ગુજરાતની પવિત્ર ધરા અને શક્તિપીઠ પાવાગઢ ખાતે એક એવી ઐતિહાસિક ક્ષણ સર્જાય જેની ગૂંજ સમગ્ર વિશ્વમાં સંભળાઈ. પાવાગઢની પવિત્ર ટેકરીઓ મંત્રોચ્ચારથી ગુંજી ઉઠી. 15 જાન્યુઆરીથી શરૂ થયેલો આ ભવ્ય નરવાણ મંત્ર હવે વિશ્વ વિક્રમ બનીને ઉભર્યો છે. જગતજનની મા કાલિકાના ચરણોમાં 24 કરોડ નરવાણ મંત્રોની આહુતિનો મહાસંકલ્પ સિદ્ધ થયો છે. મંદિર ટ્રસ્ટ દ્વારા આ અનુષ્ઠાન માટે 1 વર્ષનો સમય નિર્ધારિત કરવામાં આવ્યો હતો, પરંતુ માય ભક્તોની અતૂટ શ્રદ્ધાએ આ ચમત્કાર કરી બતાવ્યો. માત્ર 76 દિવસના ટૂંકા ગાળામાં એટલે કે 31 માર્ચ 2026 સુધીમાં 24 કરોડ આહુતિઓ પૂર્ણ કરવામાં આવી, જેમાં 90,000થી વધુ ભક્તોએ આહુતિનો લાહવો લીધો. આ મહા આહુતિ માટે ટનબંધ જવ, તલ, ઘી, ચોખાની આહુતિ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો. સૌથી મહત્વની બાબત એ હતી કે શરૂઆતથી પૂર્ણાહુતિ સુધી દરેક ક્ષણનું ડિજિટલ અને વિડીયો દસ્તાવેજીકરણ પણ મંદિર પ્રશાસન દ્વારા કરવામાં આવ્યું. આ કોઈ સામાન્ય ધાર્મિક વિધિ નથી, પરંતુ શ્રદ્ધા, સમર્પણ અને સામાજિક સમરસતાનો એક એવો સંગમ છે જેણે વર્લ્ડ રેકોર્ડ બુક ઇન્ડિયામાં સ્થાન મેળવ્યું છે. 24 કરોડ શ્લોકોનું અહીંયા પઠન થઈ અને એની આહુતિ અપાઈ છે. મોટી સંખ્યામાં લોકો દ્વારા નરવાણ મંત્રોની આહુતિ આપવી એ વિશ્વમાં પ્રથમ ઘટના છે, જેથી પાવાગઢ ટ્રસ્ટને આ સર્ટિફિકેટ આપીને બિરદાવવામાં આવ્યા. 1,45,000 કરતા વધારે માય ભક્તોએ આ આહુતિમાં ભાગ લીધો. ઇન્ડિયા રેકોર્ડ્સ નામની એક સંસ્થા છે, એ 1 વર્ષ સુધી 24 કરોડ નરવાણ મંત્રોની આહુતિ આપી એ વિશ્વમાં પ્રથમ ઘટના છે, જેથી પાવાગઢ ટ્રસ્ટને આ સર્ટિફિકેટ આપીને બિરદાવવામાં આવ્યા. 1,45,000 इंडिया रेकॉर्ड्स नामनी एक संस्था है,
કે જે હિન્દુસ્તાનમાં અને વર્લ્ડમાં થતા બધા રેકોર્ડોનું એક આલ્બમ તૈયાર કરે છે, રેકોર્ડ તૈયાર કરે છે. એ લોકોએ જોયું, અમારા બધા ડોક્યુમેન્ટ્સ તપાસ્યા અને આજે મંદિરમાં આવી એનું સર્ટિફિકેશન એમણે કરી અને અમારી સંસ્થાને બિરદાવી. આ મહાયજ્ઞની ખાસિયત એ રહી કે અહીં કોઈ જ્ઞાતિ, જાતિ કે પ્રાંતનો ભેદભાવ જોવા મળ્યો નહીં. નાના મોટા, અમીર ગરીબ સૌએ એક સાથે બેસી માતાજીની આરાધના કરી અને ત્યારબાદ ભગવાન શિવની આરાધના સાથે 33 દિવસનું વિશેષ અનુષ્ઠાન પણ શરૂ કરી દેવાયું. પાવાગઢમાં રચાયેલો આ રેકોર્ડ માત્ર આંકડાનો ખેલ નથી, પરંતુ કરોડો ભક્તોની આસ્થાનું પ્રતિબિંબ છે. જ્યારે શ્રદ્ધા અને વ્યવસ્થાનો સમન્વય થાય છે ત્યારે આવા જ ઇતિહાસ રચાય છે. મા કાલિકાના ધામે સર્જાયેલી આ સિદ્ધિ યુગો સુધી યાદ રાખવામાં આવશે. આજના આધુનિક યુગમાં જ્યાં લગ્નોમાં લાખોનો ધુમાડો અને આડંબર જોવા મળે છે, ત્યાં જ પાટણના સાતલપુરના આહિર સમાજે દેખાડી સાદગી અને પરંપરાની અનોખી મિસાલ. 5000 વર્ષ જૂની કૃષ્ણ પરંપરાથી કર્યા લગ્ન. વર્ષ જૂની પરંપરા. ના શુભ મુહૂર્ત જોવાય છે, ના ચોઘડિયો. આહિર સમાજના લોકો કૃષ્ણ ભગવાનના જોયેલા મુહૂર્ત અનુસાર કરે છે લગ્ન. આ વખતે પણ વૈશાખ સુદ 13 500 યુવાનોએ માંડ્યા પ્રભુતામાં પગલા. આજના આધુનિક યુગમાં જ્યાં લગ્ન એટલે લાખોનો ધુમાડો અને દેખાડો બની ગયો છે, ત્યારે પાટણ જિલ્લાના સાંતલપુર પંથકમાં ભારતીય સંસ્કૃતિ અને સાદગીનો ઉત્તમ દાખલો જોવા મળ્યો. સાંતલપુરના ચોરાડ, વાગડ અને વઢિયાર પંથકના આહિર સમાજે વર્ષો જૂની એક એવી પરંપરા જીવંત રાખી છે જેના વિશે જાણીને સૌ કોઈને ગર્વ થાય. અહીં કોઈ મુહૂર્ત કે ચોઘડિયા નથી જોવાતા. અહીં તો માત્ર વૈશાખી 13 એટલે લગ્નનો અવસર મનાય છે. આધુનિક યુગમાં પાટણ જિલ્લાનો એક એવો પંથક છે જ્યાં ન તો કોઈ ચોઘડિયા જોવાય છે, ના તો કોઈ મુહૂર્ત. માત્ર એક જ દિવસે સમગ્ર સમાજમાં જેટલા પણ દીકરા અને દીકરીઓ હોય ને એનો લગ્નોત્સવ યોજાશે. દ્રશ્યો બતાવીશ કે સાંતલપુર પંથકનો ચોરાડ, વાગડ અને વઢિયાર આ વિસ્તારના આહિર સમાજના લોકો વૈશાખ સુદ 13ના દિવસે ના કોઈ ચોઘડિયું જોવે છે, ના કોઈ મુહૂર્ત, ના કોઈ પંડિત બોલાવે છે. આજના દિવસે સમગ્ર સમાજમાં જેટલા પણ દીકરીઓના લગ્ન હોય છે ત્યાં એક જ દિવસે લગ્ન કરવામાં આવે છે. અને આ પરંપરા કૃષ્ણકાળ સમયથી જે કૃષ્ણ ભગવાનના લગ્ન થયા હતા ત્યારથી જ આહિર સમાજે જાળવી રાખી છે. એટલે કે ક્યાંક આજના આધુનિક યુગમાં પણ આહિર સમાજના દીકરાઓ જેમના લગ્ન હોય છે તે ટ્રેડિશનલ વાઘા ડ્રેસમાં, એટલે કે જેમનો પરંપરાગત કૃષ્ણકાળ વખતનો જે ડ્રેસ છે તે જ લાડાઓ પહેરે છે. આમે દીકરીઓ પણ ટ્રેડિશનલ ડ્રેસમાં. આ 5000 વર્ષથી પરંપરાગત આ ચાલી આવે છે લગ્નનું સમૂહ લગ્ન જેવું જ હોય છે. ચોરાડ, વઢિયાર અને વાગડ 3 પરાગડના થઈને 600 થી 700 જેવા લગ્ન છે. અને અમે આ રીતે સમૂહમાં જ લગ્ન કરીએ છીએ. વૈશાખ સુદ 13ના રાત્રે બધે ફેરા હોય છે અને સમૂહ લગ્ન જ હોય છે. અમારી ઘણા વર્ષોથી કોઈ પણ મુહૂર્ત જોતા નથી. અમારું કૃષ્ણ ભગવાનનું જોયેલું આ મુહૂર્ત છે. આહિર સમાજના સામૂહિક લગ્નએ આપ્યો એકતાનો સંદેશ. આહિર સમાજ પરંપરા સાથે અડગ છે અને આ પરંપરા જાળવી રાખીને દર્શાવ્યું છે કે સાચી ખુશી સાદગીમાં હોય છે. વર્ષોથી અહીં કોઈ પંડિત કે મુહૂર્ત જોડાવ્યા વગર વૈશાખ સુદ 13ના પવિત્ર દિવસે જ સામૂહિક લગ્ન યોજવાની અનોખી પરંપરા ચાલી આવે છે. અમારે જે પરંપરા ચાલે છે વર્ષો જૂની એ પરંપરામાં સારું છે. અને પહેલેથી જૂના જમાનાના અમારા જે પરદાદા દાદાની સંસ્કૃતિની જે આ લગ્નની બધું ચાલે છે એની પરંપરાથી આપણે કરીએ છીએ આ લગ્ન અને બહુ સારામાં સારું હોય છે. આ પરંપરા પાછળ એક પૌરાણિક માન્યતા અને અતૂટ શ્રદ્ધા પણ જોડાયેલી છે. લોકવાયકા મુજબ ભગવાન શ્રી કૃષ્ણએ વૈશાખ સુદ 13ના દિવસે લગ્ન કર્યા હતા અને આહિર સમાજને કોલ આપ્યો હતો. બસ ત્યારથી લઈને આજ દિન સુધી આહિર સમાજ કૃષ્ણકાળની આ પરંપરાને વળગી રહ્યો છે. અહીં લગ્ન માટે કોઈ પંડિત કે મુહૂર્ત જોડાવાની કોઈ જરૂર નથી પડતી, કારણ કે લોકો આને સર્વોત્તમ મુહૂર્ત સમજે છે. એક તો પહેલું વૈશાખ મહિને 13 કાંઈ મુહૂર્ત જોવામાં આવતું નહીં. અને સાંસ્કૃતિક પહેલા વર્ષો 5000 વર્ષ પહેલેથી વર્ષમાં વૈશાખ મહિનાની 13ને દિવસે જ અમારે લગ્નની તૈયારી થાય છે. કોઈ મુહૂર્ત જોવામાં આવતું નહીં. અને આખા ચોરાડ
और वागड़ और वडियार पंथक में हमारा 500 થી લગ્નના પગલા આજે 13ને દિવસે માનશે। આ લગ્નોત્સવની સૌથી મોટી વિશેષતા છે તેની સાદગી। આજના ફેશનના જમાનામાં પણ અહીંના દીકરા દીકરીઓ કોઈ આધુનિક ફેશનેબલ કપડાં નહીં પરંતુ સમાજના પરંપરાગત વાઘા પહેરીને લગ્ન મંડપમાં બિરાજે છે। એટલું જ નહીં, અહીં ડીજેના ઘોંઘાટ કે ફટાકડાના ધુમાડાને કોઈ સ્થાન નથી હોતું। લોક સંસ્કૃતિના દોહા અને ગીતોના તાલે દેશી ઢોલના ધબકારે બળદગાડામાં નીકળે છે જાન, જે આપને જૂના જમાનામાં લઈ જશે। આ વર્ષે પણ 500 થી વધુ નવદંપતીઓએ આ પરંપરાને જાળવી રાખી। અમારા 24 ચોરા 12 વાગર 12 વઢિયાર 48 ગામમાં એક જ દિવસે વગર મૂર્તે આ લગ્ન કરવામાં આવે છે અને કૃષ્ણ ભગવાન વખતથી પરંપરાગત આ પ્રથા ચાલુ। દરેક સમાજને પૂર્ણ આપે છે કે દરેકને એક જ દિવસે લગ્ન કરો જેથી કરીને ખોટું ખર્ચ બચી જાય। પરંપરા મુજબ બપોર પછી ગામના પાદરે તમામ લગ્નના વરરાજાઓની જાન ભેગી થાય છે। ત્યાંથી સામૂહિક રીતે પ્રસ્થાન કરે છે। રાતના સમયે શાસ્ત્રોક્ત વિધિથી લગ્ન સંપન્ન થાય છે। આ આયોજન માત્ર લગ્ન નથી પરંતુ સમાજની એકતા, સહભાગિતા અને સમાનતાનું પ્રતીક છે। સામૂહિક લગ્નોના કારણે આર્થિક ખર્ચામાં પણ ઘટાડો થાય છે। સામાજિક બંધન પણ વધુ મજબૂત બને છે। આહિર સમાજે પણ આધુનિકતાના આંધળા અનુકરણને તિલાંજલિ આપીને પોતાની સંસ્કૃતિ અને પરંપરાને સાચવી રાખી છે, જે ખરેખર વંદનીય છે। એક જ મુહૂર્તે લગ્ન ગ્રંથિથી આ દંપતીઓ પણ જોડાયા અને આ સમયે વાતાવરણ કૃષ્ણમય બની ગયું।